ચીનના ભારતમાં નિયુક્ત રાજદૂત ઝુ ફી હોંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી. ચીનના રાજદૂતની આ મુલાકાતથી વડોદરા અને ચીનના શિયાંગોંગ પ્રાંત વચ્ચેના સિસ્ટર સિટી સંબંધો વધુ મજબૂત બનાવવાની દિશામાં એક નવું ડગલું મંડાયું છે. મેયર ગીતાબેન મકવાણા અને વહીવટીતંત્ર દ્વારા ચીની રાજદૂતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચીની રાજદૂતે એમજી મોટર્સ અને ટીબીએ કંપનીઓની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે વડોદરા અને ચીનના શિયાંગોંગ પ્રાંત વચ્ચેના સિસ્ટર સિટી સંબંધોને કેવી રીતે વધુ ગાઢ બનાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચીની રાજદૂતને વડોદરાના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાથી વાકેફ કર્યા હતા. આ પ્રસંગે વિશ્વ પ્રસિદ્ધ ગરબાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ટીબીએ કંપનીમાં એ લોકોની વિઝિટ છે. સાથે સાથ ગુજરાત અને ચાઇનીઝ વોંગડોંગ પ્રોવિન્સની વચ્ચેનું જે સિસ્ટર સિટીઝ અલાયન્સ છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું ચર્ચા પરામર્શ કરવા માટે આવ્યા હતા. અને કદાચ એમની પહેલી વિઝિટ છે વડોદરામાં. અમે વડોદરાની ઇતિહાસ, વડોદરાની કલ્ચરલ એસ્પેક્ટ્સ, વડોદરા ગુજરાતના નવરાત્રિ ગરબા બધામાં પણ અમે એમની માહિતગાર કરી. Encourage the exchanges between China and the Vadodara city and between China with the Gujarat Pradesh. You know that there have been very strong historical and cultural linkage between China and India.